આ સિટી બસનું લાસ્ટ સ્ટોપ છે અને આ છે નેવી પિયર. નમસ્કાર મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બિલ્ડિંગો તમે જુઓ ડાઉનટાઉનની. આ મિશિગન લેક છે. બોટિંગ ત્યાંથી થાય છે ડાઉનટાઉન. હવે આવી ગયા છીએ અને હવે મિશિગન લેકના કિનારે જઈ રહ્યા છીએ. મારી પાસે તમે જોઈ શકો છો શિકાગો ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ. શિકાગો ચિલ્ડ્રન મ્યુઝિયમ. આજે આપણે આ આવી ગયા છીએ અમેરિકાના સૌથી સુંદર અને ફેમસ શહેરોમાંનું એક શિકાગો ડાઉનટાઉન. અહીં ઊંચી ઊંચી ઇમારતો, સુંદર રસ્તાઓ, નદી, લેક, મિશિગન અને અદ્ભુત સિટી વ્યૂ જોવા મળે છે. શિકાગો ડાઉનટાઉનમાં સૌથી ખાસ જગ્યા છે મિલેનિયમ પાર્ક, જેમાં આવેલું છે ફેમસ ક્લાઉડ ગેટ, જેને લોકો ધ બીન્સ તરીકે ઓળખે છે. બતાવીએ ચિલ્ડ્રન મ્યુઝિયમ. ઊંચી બિલ્ડિંગ અમેરિકાની અંદર. અને આ જે સિટી છે એ ડાઉનટાઉન એ શિકાગોનું હાર્ટ છે. મોસ્ટ એટ્રેક્ટિવ પ્લેસ ડાઉનટાઉન. તમે જુઓ આ મિશિગન લેક છે. લાગે દરિયો છે પણ આ એક મોટી ઝીલ છે જે 500 થી 600 કિલોમીટર વિસ્તરેલ છે આ ઝીલ. મારી પાસે તમે જુઓ, મેં હમણાં જ તમને જે વાત કરી ધ બીન્સની, એ આ જ વિડીયોમાં તમને આગળ જોવા મળશે. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો, તમને ખરેખર ડાઉનટાઉન સિટી જોવાની ખૂબ જ મજા પડશે. મોટું ચકડોળ બી છે અહીંયા, ધીમું ધીમું ફરી જાય છે. અને આ જગ્યા અમેરિકામાં આવેલ શિકાગોમાં છે, ડાઉનટાઉન કરીને. તો આ એનું લોકેશન છે. અને ડાઉનટાઉન શિકાગોમાં તમે વિલ્સ ટાવર, નેવી પિયર, મિશિગન એવન્યુ અને ઘણા સુંદર કેફે અને રેસ્ટોરન્ટ પણ જોઈ શકો છો. ખાસ કરીને રાત્રે એની નાઇટ લાઈફ અને સ્કાય લાઈન ખૂબ જ અદ્ભુત લાગે છે. આ સાઈડ જવાનું છે આપણે. બેસીએ રે. હા, $21. હા, એટલે તો ઘણા ને $42 તો થઈ ને. 42 બેના તારે બે જા બેવું હોય તો. અહીંયાથી ઉપર જઈએ છીએ હવે. મોટું ચકડોળ. મસ્ત જગ્યા છે. જોઈ શકો કેટલું વિશાળ છે આ. અને આ સાઈડ આ મિશિગન લેક છે. આ મોટી ઝીલ છે, એટલે મોટું શું કહેવાય તળાવ. આ કોઈ દરિયા સાથે મળતું નહીં એટલે તળાવ થઈ ગયું. આ ચકડોળ ઊંચું થયું ને આ રીતે આઉટમાં ઘૂમે છે. સાઈડમાં પાછળ બી ઇન્ડિયા હોય કે અમેરિકા, ચકડોળમાં બેઠા એટલે મોઢેથી ચીસ તો નીકળે જ. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેટલી ચીસો પાડી રહ્યા છે લોકો. શિકાગોની ખાસ વાત એ છે કે અહીં મોડર્ન લાઈફ અને નેચરલ બ્યુટી બંને એક સાથે જોવા મળે છે. એક તરફ બઝી સિટી અને બીજી તરફ લેક મિશિગનની શાંતિ. અને આ ચકડોળ પણ તમે જોઈ શકો છો, વિશાળ ચકડોળ. અને આ સાઈડ મિશિગન લેકનો કિનારો, જે હજી જહાજ અને આ જે નાવડા હોય એના માટેની આ જગ્યા બનાવેલી છે. ચકડોળની એક્ઝેક્ટ નીચે છીએ. મોટું ચકડોળ.
અમે 3 જણની ચકડોળની ટિકિટ લીધી, $72.60 થયા. આ મોટા વ્હીલમાં બેસવાનું. આગળ આવતો ને ટિકિટ આ વ્હીલમાં હવે બેસવા જઈ રહ્યા છીએ મોટા. હા મસ્ત ગરમ હોય તો. હા પેલું ખાલી અહીં ઊભું રહે તાણે બેસવાનું ને. હા ચલો ચંદ્રમાં બેસી ગયા છીએ. વાતાવરણ ઠંડુ ખૂબ જ છે અહીંયા. જ્યાં અમે જ્યાં રોકાણ કર્યું છે ત્યાંથી અહીંયા વાતાવરણ ઘણું ઠંડુ છે. બસ હવે અમારું આ ચકડોળ ઉપર લઈ જઈએ છીએ અમે. આ ચકડોળ ખૂબ જ ધીમું ફરે છે અને મેઇન રીઝન છે અહીંથી ધીરે ધીરે ફરતું રહે અને આપણે આ સિટીનો નજારો શાંતિથી જોઈ શકીએ. દરિયો પણ છે તળાવ મોટું. બંધ થઈ ગયું. આ લેક 494 કિલોમીટર લાંબુ અને 190 કિલોમીટર પહોળું છે. એટલે આપણને સામે એનો જે કિનારો છે જલ્દી દેખાય નહીં, એટલે આપણે એમ લાગે કે દરિયો છે, પણ આ તળાવ છે મોટું. આ ડાઉન ટાઉન હાઈ રાઇઝ બિલ્ડિંગો છે બધી. ચકડોળમાં બેસીએ એટલે આખી સિટીનો સુંદર નજારો છે તે આપણને નજરે પડે. આ ચકડોળ લગભગ 200 ફૂટ ઊંચું છે અને આ જગ્યાની જે શરૂઆત થઈ હતી નેવી પિયર મિશિગન લેકના કિનારે જે આવેલું છે એ લગભગ 1916ની અંદર આ જગ્યાની શરૂઆત થઈ હતી અને અહીં લાખો પ્રવાસીઓ દર વર્ષે અહીંયા આવે છે. ધીમા ધીમા લાવે એટલે શું કરવા પડે? જો આ બાજુનું હે ને બાજુનું ઉપર આવી ગયું. હવે આપણે આ સેન્ટરથી હવે આ નીચેની સાઈડ ઉતરવાનું ચાલુ કર્યું. શિકાગોની સૌથી લોકપ્રિય અને મુલાકાતીની મનપસંદ જગ્યામાંની એક આ નેવી પિયર જગ્યા છે. એનું સૌથી મોટું આકર્ષણ છે આ સેન્ટેનિયલ વ્હીલ. હા એટલે અમે બોર્ડર નહીં દેખાય, દરિયો સમજાય. પણ મેન જે દરિયો ખરો મોટો જે 7 સમુદ્ર એને મળતું નહીં. એટલા દર્શક નીચે આવીએ છીએ. જો તમારે ભવિષ્યમાં શિકાગો આવવાનું થાય તો આ જે નેવી પિયર જગ્યા જે છે એની મુલાકાત અચૂક લેવી જોઈએ, કારણ કે ખરેખર જગ્યા સારી છે અહીંયા. આ સામે જે આપણે સિટી બસમાં આવ્યા એ સ્ટેશન છે. રાઉન્ડ દેખાય રાઉન્ડ. ડાઉન ટાઉન શિકાગોનું હાર્ટ છે. આ ટાયરથી ચકડોળના ફેવડી. અમે જે ટાવરમાં બેસ્યા ને સેન્ટેનિયલ વ્હીલ એલર્ટના 24.20 ઇન્ક્લુડ ટેક્સ આવી ગયો. એમાં એટલી પ્રાઇસ છે. એમાં અલગ અલગ બધા પ્રાઇસ લખેલા છે ડોલરમાં. આ તળાવનું જે પાણી છે એ ખારું નથી, એટલે આપણે દરિયો સમજીએ તો દરિયાનું પાણી ખારું હોય, પણ આ ખારું પાણી નથી. નોર્મલ જે તળાવનું હોય એટલું છે. અહીં જે આપણે જે ચકડોળ જોઈએ એની બાજુમાં જ આ બધું શું કહેવાય કે સ્નેક્સને બધું મળે છે, સેન્ડવિચ ને બધું, પણ આપણા લાયક હોતું નહીં એટલે અહીંયા ખવાય નહીં. પણ અહીંયા વોશરૂમ જે રેસ્ટરૂમ કહેવાય એના માટે અમે ખાસ અહીંયા આવેલા.
અને આ જગ્યા જે મેં આગળ આવતા પહેલાં જે ચિલ્ડ્રન મ્યુઝિયમ બતાવ્યું, આ એ મ્યુઝિયમની અંદરની આ જગ્યા છે અને મ્યુઝિયમ ઉપર છે. તો અહીંયા નીચે રેસ્ટોરન્ટ્સ ને આ કેફે ને શોપિંગ મોલ ને બધું નીચે આવેલું છે. અને હવે અમે ત્યાંથી નીકળી અને એક અલગ જગ્યા જે બીન્સ જે છે મેં વાત કરી તમને ત્યાં જઈ રહ્યા છે. પણ આ સામે જે આ બિલ્ડિંગ દેખાય છે એમાં નીચેનો ભાગ જે છે એ પાર્કિંગ છે અને ઉપર રહેણાંક છે. એટલે નીચેનો જે ભાગ ગાડીઓ પાર્ક કરી આપણે જોઈ શકીએ છીએ તે પાર્કિંગ છે અને ઉપરનો જે ભાગ છે એ રહેણાંક બિલ્ડિંગ છે. ઉપર રહેણાંક અથવા તો ઓફિસ છે ઉપર. પણ પાર્કિંગની સુવિધા પણ કેવી કરી છે તમે જોઈ શકો છો. I'll really call off work for breakfast. No, I call off work. We said they. I call off work. અહીંયા બસને ઊભી રાખવા માટે આજની દોરી છે અને આ જે પકડવાનું હોય ત્યાં એક બટન પણ આપેલું હોય છે કે તમે દબાઈ અને સ્ટોપ રિક્વેસ્ટ નાખી શકો. એ રોડ ચાલીને ક્રોસ કરવો એટલે આ સાઈન જોવું ફરજિયાત છે. રસ્તો ક્રોસ કરી શકે. આ સાઈડ આપણે જવાનું છે એટલે આ ડીપોલ યુનિવર્સિટી આ સ્ટ્રીટ છે આખી ડાઉનટાઉનની. સામે જે દેખાય એ ટ્રમ્પ ટાવર છે, ટ્રમ્પ હાઉસ એરિયો. અને એ આટલી ઊંચી બિલ્ડિંગ છે. મેં પેલી બિલ્ડિંગની પાછળ જે જોઈએ સીડીઓ લગાવેલી છે, ઇમરજન્સીમાં ક્યારેય એક્ઝિટ થવું પડે તો આ જે સામે સીડીઓ દેખાય ત્યાંથી આપણે એક્ઝિટ થઈ શકાય એવી વ્યવસ્થા એ કરવામાં આવે છે બિલ્ડિંગોમાં. હવે આપણે જઈ રહ્યા છીએ જે ધ બીન્સ મેં તમને આગળ વાત કરી એ બીન્સ જોવા માટે. તો બસમાંથી ઉતરીને આ થોડો અમે વોક કરી રહ્યા છીએ. વોક કરીને આગળ જવાનું છે. પણ અહીંની જે આ તો દિવસ છે, રાતનો નજારો ખૂબ જ અદ્ભુત હોય છે અને એ નજારો હું તમને જે બોટ રાઇડ કરીશ ત્યારે એ નજારો હું તમને બતાવીશ. તો એ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. આમાં ટાવર બનાવેલું હોય અને પાણી પડે છે ઉપરથી. અત્યારે આપણે આ જઈ રહ્યા છીએ મિલેનિયમ પાર્કની અંદર અને પછી આપણે ધ બીચ જોવા માટે જઈશું. બંને સાઈડ ટાવર બનાવેલા છે. અને આ સાઈડ જેમ કે અહીંયા સ્ક્રીન છે એમાં આ સાઈડ પણ પાછળથી આ સ્ક્રીન છે. આ ટાવરમાં સ્ક્રીન છે ચહેરાવાળી, જે ચિત્ર બદલાતું રહ્યું. આ ફુવારા લે સાઈડ પાણી પડતું હતું આ બાજુ આવે છે. એક બીન્સ બનેલું છે મિરર ટાઈપ. અમે વોક કરીને હવે બીન્સ જે છે ત્યાં પહોંચી ગયા છીએ. તો આ રીતનો બગીચા અને સુંદર નજારા સાથે આ બીન્સ સામે આપણને જોવા મળે છે. મારી પાસે તમે જોઈ શકો છો એક મિરર બીન્સ છે અને બીન્સ કહેવામાં આવે છે. એકદમ સંપૂર્ણ મિરર છે, ઉપર રીતે શાઇન કરેલું છે. આમાં આપણે ક્યાં છીએ તો દેખાતું જ નહીં, કારણ કે અલગ ટાઈપનું મિરર બને છે એટલે સામે દેખાય છે. આખું દર્પણ છે.
પરફેક્ટ સાયન્સ સાથે બનાવેલું છે. શું દેખાય તમને? તો ગોળા આવે તો શું થાય? મિરર પરફેક્ટ થાય નહીં ને? હા, આ સાઈડ આ બીન્સ અને આ સાઈડ આ એક થિયેટર જેવું છે. ખુરશીઓ એક સ્ટેડિયમ નાનું. અંદર કે બહાર? બહાર બતાવી મૂવી. બરાબર, ઉપરથી ઉતારતા છે પડદો. હા, $8 ઇટાલિયન આઈસ. $8 છે આ. $7 પ્લસ ટેક્સ. બીન્સ એ અંગ્રેજી શબ્દ છે, એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો એક બીજ બનાવેલું છે. જે આપણે હવે શેનું બીજ છે એ નથી ખબર, પણ બીજ કહેવામાં આવે છે કે આ બીજ બનાવેલું કોઈ પણ એક પ્રકારનું આ બીજ છે. અને આ બીન્સવાળી જે જગ્યા આપણે ફરી રહ્યા છીએ તે શિકાગોની અંદર આવેલું આ મિલેનિયમ પાર્ક કહેવામાં આવે છે. આ જગ્યાને મિલેનિયમ પાર્ક કહેવામાં આવે છે. અને અહીંથી તમે સિટીનો નજારો સારી રીતે મિલેનિયમ પાર્ક. ફાઉન્ડર ઓફ મિલેનિયમ પાર્ક, જે ફાઉન્ડર છે એ બધું નીચે એમના નામ લખેલા છે. તો ફ્રેન્ડ્સ, આ ડાઉનટાઉનનો આ ફર્સ્ટ વિડીયો છે. સેકન્ડ વિડીયો ટૂંક સમયમાં તમને જોવા મળશે. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે તમને આગળ પણ આવા મસ્ત ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા માટે આવા સતત વિડીયો બનાવતો રહું છું.